આજે આપણો ટોપિક છે જંક્શનનો આપણે નિયમની વાત કરવાની છે. જે ક્રિચોફનો જે નિયમ હતો એમાં ક્રિચોફનો જ એક નિયમ છે જેનું નામ આપવામાં આવે જંક્શનનો નિયમ. તો પહેલા તો મિત્રો જે જંક્શન શું છે આપણને દરેકને ખ્યાલ છે કે જ્યારે બે થી વધારે તારો છે એકબીજા સાથે જે બિંદુએ ભેગા થતા હોય તો ત્યાં જંક્શન બિંદુ છે એની રચના થાય છે, આપણને ખ્યાલ છે. તો અહીંયા મેં આકૃતિ છે એમાં જે એ બિંદુ છે એને જંક્શન બિંદુ કહેવાય. સમજવું કે જેમાં I1, I2, I3, I4 અને I5 જે પ્રવાહો છે એમને અહીંયા દર્શાવ્યા છે. હવે સિમ્પલ જંક્શનનો નિયમ છે એ શું કહેવા માંગે છે તો જો એક વાક્ય લખું છું એમાં ધ્યાન આપજો. જંક્શન પાસે દાખલ થતા પ્રવાહોનો સરવાળો બરાબર જંક્શનથી દૂર જતા પ્રવાહોનો સરવાળો. આ સિમ્પલ જે જંક્શનના નિયમ છે એ વ્યાખ્યાયિત કરે કે કોઈ જંક્શન છે તો એની પાસે દાખલ થતા પ્રવાહોનો સરવાળો બરાબર જંક્શનથી દૂર જતા જે પ્રવાહો છે એનો સરવાળો. તો તમે આ જોઈ શકો કે જે જંક્શન બિંદુ A છે એમાં કેટલા પ્રવાહો છે એ દાખલ થાય છે. તો અહીંયા હું જોઈ શકો છો કે I1 પછી I2 અને I5 આ ત્રણ પ્રવાહો છે અહીંયા દાખલ થાય છે. તો પહેલા આપણે એનો સરવાળો લખીએ એટલે કે I1 I2 I5 બરાબર જંક્શન બિંદુથી દૂર જતા પ્રવાહો છે એનો સરવાળો. તો તમે જોઈ શકો અને I4 અને I3 આ બંને દૂર જાય છે તો અહીંયા આવે I3 I4. તો આ જે છે મિત્રો એ સિમ્પલ જંક્શનનો નિયમ છે એને રજૂ કરે છે. નિયમ છે એકદમ સરળ છે. જંક્શન બિંદુ પાસે દાખલ થતા પ્રવાહોનો સરવાળો બરાબર જંક્શન બિંદુ છે ત્યાંથી દૂર જતા પ્રવાહોનો સરવાળો. હવે એક પ્રશ્ન અલગ રીતે પણ પૂછી શકે કે તમને એવું કે સાબિત કરો કે જંક્શનનો નિયમ છે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની એક સમજૂતી છે. આપણે જે ક્રિચોફનો પહેલો જે નિયમ અગાઉ વાત કરેલ છે એ ઊર્જા સંરક્ષણના નિયમની સમજૂતી આપે છે. અને આ જે નિયમ છે એ નિયમ વિદ્યુતભાર સંરક્ષણના નિયમની સમજૂતી આપે છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમની સમજૂતી છે. ટૂંકમાં આ જે નિયમ છે આ સમજૂતી આપે છે. કોની? તો કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની સમજૂતી આપે છે. કઈ રીતે સાબિત કરવું છે આપણે? તો જો જેટલા સમયમાં જેટલા પ્રવાહો છે એ જંક્શન પાસે દાખલ થતા હોય બરાબર એ જ ક્ષણે સામે જે પ્રવાહો છે જંક્શનમાંથી બહાર નીકળતા હોય. ટૂંકમાં કહેવાનો મતલબ શું કે જે પ્રવાહો અહીંયા એ પાસે આવતા હશે અને જે પ્રવાહો એ થી દૂર જતા હશે એમની વચ્ચે કોઈ ટાઈમ ડિલે નહીં હોય. ટાઈમ ડિલેનો મતલબ શું થાય કે એવું ન બને કે આ ત્રણ પ્રવાહ અહીંયા 10 મિનિટ માટે રોકાય અને પછી બે પ્રવાહમાંથી બહાર નીકળે. આ જે વસ્તુ છે જે આપણે સમીકરણ લખ્યું છે એ સમીકરણનો મતલબ જ એવો છે કે જંક્શન પાસે જેટલા પ્રવાહો દાખલ થાય છે એનો સરવાળો બરાબર એ જ ક્ષણે જંક્શનથી દૂર જતા પ્રવાહોનો સરવાળો. તો આ જે વસ્તુ છે આપણે બરાબર છે સમજવાની છે. તો આગળ હવે એની ચર્ચા કરી સમજો બરાબર કે જે વિદ્યુત પ્રવાહ છે એને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે તો કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. એટલા માટે હું આ પાંચે પાંચ પ્રવાહને લખું છું. I1 એટલે શું તો કે Q1 છેદમાં T. T સમયમાં સમજો I1 પ્રવાહ જ્યારે જંક્શન બિંદુ A પાસે આવે છે તો એનો મતલબ એવો થાય કે T સમયમાં Q1 જે વિદ્યુતભાર છે એ Q1 વિદ્યુતભાર જંક્શન બિંદુ પાસે પહોંચે છે. સેમ એ જ રીતે I2 આપણે લખવા છે તો I2 બરાબર થાય Q2 છેદમાં T, I3 બરાબર થાય Q3 છેદમાં T, I4 બરાબર થાય Q4 છેદમાં T અને I5 બરાબર થાય Q5 છેદમાં T. સિમ્પલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પાંચે પાંચ જે વિદ્યુત પ્રવાહો જે છે એ પાંચે પાંચ જે વિદ્યુત પ્રવાહો છે ને આપણે દર્શાવ્યા છે એમાં દરેકમાં છેદમાં સમય સરખો લખ્યો છે. એ શા માટે સરખો લખ્યો? કારણ કે જે વિદ્યુત પ્રવાહો દાખલ થાય છે જંક્શન પાસે અને જે વિદ્યુત પ્રવાહો જંક્શનમાંથી બહાર નીકળે છે તો એમની વચ્ચે કોઈ ટાઈમ ડિલે નથી. આ વસ્તુ છે એ ખાસ સમજવાની છે આપણે. તો હવે એમાં સમીકરણ છે એમાં કિંમત મૂકી દઈશું. I1 છે તો અહીંયા લખીશું Q1 છેદમાં T, I2 છે તો Q2 છેદમાં T,
I5 છે તો Q5 છેદમાં T બરાબર I3 છે તો Q3 છેદમાં T પ્લસ I4 છે તો Q4 છેદમાં T છેદ સરખો છે ઘાત આધારનો જે છેદ છે એ સરખો છે તો અંશ છે એનો સરવાળો થઈ જાય Q1 Q2 Q5 છેદમાં T બરાબર Q3 Q4 છેદમાં T બંને બાજુથી T કેન્સલ તો અહીંયા જે મિત્રો છે આપણને મળ્યું Q1 Q2 Q5 બરાબર Q3 Q4 જે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની સાબિતી આપે છે આ સમીકરણ આ જે સમીકરણ છે હકીકતમાં જે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે એની સાબિતી આપે છે કઈ રીતે તો કે જે સમયમાં વિદ્યુતભાર જંકશન બિંદુમાં દાખલ થાય છે બરાબર એ જ સમયે વિદ્યુતભાર જે જંકશન બિંદુમાંથી બહાર જાય છે એનો મતલબ એવો થાય કે ક્ષણ માટે પણ વિદ્યુતભાર જંકશન બિંદુ પાસે રહેતો નથી જંકશન બિંદુ પાસે જે વિદ્યુતભાર આવે છે એ ક્ષણ પૂરતો પણ એ બિંદુ પાસે રહેતો નથી એ વિદ્યુતભાર ડાયરેક્ટ એમાંથી બહાર નીકળે એમની વચ્ચે કોઈ ટાઈમ ડિલે છે નહીં તો આ વસ્તુ છે એ શું દર્શાવે છે કે જે જંકશનનો નિયમ છે એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમની એક સમજૂતી છે તો અહીંયા મિત્રો આપણે ખાસ બે નિયમ છે એની વાત કરી લીધી છે અગાઉ અને આ જે વિડિયો છે એમાં કે ક્રિચોફના જે બે નિયમો છે જંકશનનો નિયમ અને એની આગળ જે નિયમની ચર્ચા કરી આપણે એ નિયમ જ્યારે કોઈ પરિપથ છે એકદમ જટિલ હોય તમારે એનું સોલ્યુશન કરવું છે તો ત્યારે આ જે નિયમો છે એનો ઉપયોગ થતો હોય સમજજો હવે એ વસ્તુ છે એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે જો અને એના ઉપરથી આપણે એક દાખલો છે એની ચર્ચા કરવાની એટલે આજે અત્યારે હું તમને ઉદાહરણ છે સમજાવું એના ઉપરથી જ એક અંદર બુકનું જે ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરશું એમાં કઈ ડિફરન્સ નથી ખાલી માહિતી છે ડેટા છે બદલાય બાકી કન્સેપ્ટ એ સેમ જ છે તો સમજજો એક દાખલો છે એની ચર્ચા કરી કે જેને આપણે સોલ્યુશન કરીને સાથે સાથે તમારા બે નિયમો ક્લિયર થઈ જશે અને જે એક ઉદાહરણનો દાખલો છે ઉદાહરણ નંબર 3.6 એ પણ આમાં સાથે સાથે ક્લિયર થઈ જશે જો તમને એવું કીધું છે કે એક સમઘન છે કે જેની દરેક બાજુઓ છે એ એક સમાન અવરોધ ધરાવે છે ધારી લઈએ આપણે સ્મોલ r અને ઈ જે સમઘન છે ના બે વિકિરણો એટલે કે સામસામેના બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે હું આકૃતિ દોરું એટલે તમને વધારે ખ્યાલ આવશે જો એક નિયમિત સમમિત આકારનો એકને સમઘન આકૃતિમાં દોરેલ છે સમઘન છે એની દરેક બાજુઓ છે એનો અવરોધ સરખો છે તો પ્રશ્ન થાય સમઘન છે એની કેટલી બાજુ હોય તો કે 12 એટલે કે આ જે સમઘન છે એના અંદર 12 અવરોધ રહેલા છે પણ એની બાજુ ઉપર જો એક અવરોધ આ છે જે r ઓહમ છે આપણને ખબર નથી કેટલો છે આપણે એને r કીધો છે બધાયના મૂલ્યો r છે એટલે કે એક સમાન અહીંયા હું દર્શાવીશ r ઓહમ દાખલો છે બરાબર સમજશું આપણે આના ઉપરથી જ આપણે ઉદાહરણ છે એની ચર્ચા કરવાની છે બધા અવરોધના મૂલ્ય એક સમાન જ છે 12 અવરોધ છે સમઘનમાં એ બધાયના મૂલ્ય r ઓહમ જેટલા જ છે સમજજો અને આપણે જે સમઘન છે એના વિકર્ણ છે એટલે કે પરસ્પર સામેના જે શિરોબિંદુઓ છે એની વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે રેડી આ 12 અવરોધ છે આપણે આમાં દર્શાવી દીધા હવે હું એના શિરોબિંદુના નામ આપી દઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવે A B C અને D આ ચાર છે નીચેના શિરોબિંદુ હવે ચાર એ રીતે ઉપર દર્શાવી અહીંયા A છે તો અહીંયા A ડેશ દર્શાવવાનો એક સરળતા બાકી તમે ગમે એ નામ આપી શકો B છે અહીંયા B ડેશ આ D છે તો અહીંયા D ડેશ C છે તો અહીંયા C ડેશ સમઘન છે એના બે પરસ્પર સામસામેના શિરોબિંદુ એટલે A અને C ડેશ થાય A અને C થાય ખ્યાલ આવે છે કે નહીં તો આપણે આ જે A અને C ડેશ જે શિરોબિંદુઓ છે ઈ શિરોબિંદુઓ વચ્ચે એક અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી કે જેનું EMF E છે એવી એક બેટરી જોડેલી છે આ
આ રકમ તમને આ રીતે આપેલી છે. એક સમઘન છે કે જેની બધાય બારે બાર અવરોધની બાજુઓ છે એના સમાન છે. બીજી વસ્તુ કઈ કીધી તો કે એના બે સામસામેના શિરોબિંદુ A અને C જે શિરોબિંદુ છે અહીંયા એક અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી કે જેનો આંતરિક અવરોધ અવગણી શકાય એટલો ઓછો છે એવી એક અહીંયા વિદ્યુત કોષ બેટરી જોડેલી છે. તમારે આ જે સમઘન છે એનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે, સમજજો. અને બીજી વસ્તુ કે દરેક જે બાજુ છે એમાંથી વહેતો જે પ્રવાહ છે મેળવવાનો. બધી બાજુનો અવરોધ તો કેવો છે? એક સરખો. સમજજો બરાબર. હવે આ પ્રકારના જે દાખલાઓ છે એ તમે સાદા જે શ્રેણી અને સમાંતર જોડાણના જે સૂત્ર છે એના દ્વારા ન ગણી શકો. કારણ શું? કારણ કે આમાં તમે કોઈ અવરોધ કોની સાથે શ્રેણીમાં છે સમાંતર છે એમાં તમને ખબર જ ન પડે. જ્યારે આવા જટિલ પરિપથો હોય, સમજજો, ત્યારે તમારે કિર્ચોફના નિયમનો ઉપયોગ થાય. તો અહીંયા જે આપણે છે એ કિર્ચોફનો નિયમ છે એના ઉપયોગ કરીને આપણે આગળ ચાલશું. તો બરાબર છે, એમાં ધ્યાન આપશો. હવે કિર્ચોફનો નિયમ છે એનો ઉપયોગ કરવા માટેની પહેલી શરત એ કે જે શિરોબિંદુઓ વચ્ચે બેટરી જોડેલી છે, અહીંયા તો તમને અંદર આપી જ દીધી છે આકૃતિ, નો આપેલી હોય તો તમારે જે બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો એની વચ્ચે ફરજિયાત એક EMF વાળી બેટરી જોડી દેવાની. સમજો, અહીંયા આપણે બેટરી જોડી દીધી. હવે હું શું કરીશ કે આ બેટરી છે એમાંથી એક પ્રવાહ બહાર લઉં. તમે કોઈ પણ લઈ શકો, આપણને ખ્યાલ નથી અત્યારે કેટલો છે. હું આમાંથી 3I પ્રવાહ બહાર લઈશ. કેટલો? 3I. વસ્તુ બરાબર સમજો. બેટરી છે એ પ્રવાહ તમને આપશે, એ પ્રવાહ છે અહીંયા દાખલ થાય છે. કેટલો પ્રવાહ દાખલ થાય છે? તો કે 3I. 3I લેવાનું કારણ શું છે હમણાં ખબર પડશે. I શા માટે મળ્યો કે આ બેટરી છે એમાંથી I પ્રવાહ બહાર આવે છે એવું કેમ નહોતું? તો હમણાં તમને ખ્યાલ આવશે. 3I જે પ્રવાહ છે એ શિરોબિંદુ છે જે જંકશન બિંદુ કહેવાય. શું કહેવાય? જંકશન. જંકશન એટલે તો કે બે કરતા વધારે તાર અહીંયા ભેગા થાય છે. જો 1 2 અને 3 એટલે આ A જંકશન કહેવાય, C જંકશન કહેવાય. એટલે આમાં A જંકશન બિંદુ છે એમાંથી 3I પ્રવાહ છે દાખલ થયો. હવે એ પ્રવાહ છે આમાં અંદર રખડશે, સમઘનમાં મુસાફરી કરશે. હવે જે આ C માંથી પ્રવાહ બહાર નીકળે છે 3I હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? તમે જંકશન છે એમાંથી કેટલો પ્રવાહ દાખલ કર્યો તો કે 3I. હવે એ પ્રવાહમાં ગમે ત્યાં વિભાજન થાય, ગમે ત્યાંથી ગમે એટલો પસાર થાય, પણ એક નક્કી કે C માંથી ફરજિયાત જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ બહાર નીકળવો જોઈએ. તો જ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પાલન થાય અને તો જ આપણે જે જંકશનનો નિયમ હાલ જોયો એનું પાલન થાય. આ જંકશનનો નિયમ જ છે કહેવાનો મતલબ. એટલે તમે શરૂઆતમાં તમે જોઈ શકો કે આપણે કિર્ચોફના જંકશનના નિયમની વાત કરીને ક્યાંય પહેલા કે જે બેટરી જેટલો પ્રવાહ આપે છે એ પ્રવાહમાં વિભાજન થઈને અહીંથી બહાર નીકળે એટલે એટલો જ પ્રવાહ હોવો જોઈએ. એટલે અહીંયા 3I પ્રવાહ હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? હવે એનું પ્રવાહ વિભાજન દર્શાવી દો. પ્રવાહ વિભાજન એટલે શું? તો કે આમાંથી શેમાંથી કેટલો પ્રવાહ તમારે પસાર કરવો. અહીંયા બરાબર ધ્યાન આપો. 3I પ્રવાહ છે જંકશન બિંદુ પાસે દાખલ થયો. હવે એનું 3 ભાગમાં વિભાજન થશે કારણ કે જંકશન બિંદુ પાસે 3 તાર જોડેલા છે. 1 2 અને 3. ત્રણેયમાંથી કેટલો પ્રવાહ પસાર થાય તો એના અવરોધ ઉપર ખબર પડે. બધાયના અવરોધ સરખા જ છે. જો બધાય સરખા જ છે, બધાય સરખા છે એટલે કોઈ વિરોધ નહીં કરે, બધા સરખો પ્રવાહ લઈ લેશે. તો 3I જે પ્રવાહ છે એના 3 સરખા ભાગ પાડો એટલે કેટલો થાય? તો કે આમાંથી I પ્રવાહ, આમાંથી I પ્રવાહ અને આમાંથી I પ્રવાહ. હવે ખબર પડી તમને શા માટે મેં 3I લીધું? તમે I લઈ શકો પણ I લો તો અહીંયા એક પ્રશ્ન થાય I/3 I/3 અને I/3. જે તમારે ગણતરી વખતે તમને છે થોડીક લેન્ધી પડશે. ખ્યાલ આવે છે કે નહીં? I/3 જ્યારે તમે ગણતરીમાં લેશો બધા તો ત્યારે તમારે ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ થાય. અને આપણે મેન હેતુ એવો જ હોવો જોઈએ તમે ગમે એ દાખલો ગણો છો એ સરળ રીત કઈ છે એ અપનાવવી પડે. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે જે પેપર ચેકર છે સમજજો એ તમારી કોઈ રંગોળી નથી જોવાનું કે આકૃતિ કેવી દોરી છે શું છે એનું. એ ફક્ત શું જોશે? એનો કન્સેપ્ટ કયો છે, જવાબ આવે છે કમ્પ્લીટ તો સાચું ને ત્યાંથી ચોકડી મારીને આગળ ચાલશે. આપણે બને એટલી સરળ મેથડ છે અપનાવશું. 3I પ્રવાહ અંદર દાખલ થયો. હવે પ્રવાહમાં અહીંયાથી આગળ વિભાજન થશે. અહીંયાથી તમારે 3I પ્રવાહ બહાર નીકળવો જોઈએ. એક વસ્તુ હું અહીંયાથી 3I પ્રવાહ મેં અંદર દાખલ કર્યો એટલે હવે જો અહીંયા 3 માંથી 3 જે બાજુઓ છે એમાંથી I પ્રવાહ પસાર થયો. હવે બધું આગળ જશે. ઈ પ્રવાહ ફાઇનલ અહીંયાથી 3I મળવો જોઈએ. ઈ નો મળે તમારી ત્યાં ભૂલ છે ગણતરી.
પ્રવાહ વિભાજન દર્શાવવામાં તમારી ક્યાંક ભૂલ થાય છે. હવે જુઓ, આ I પ્રવાહ અહીંયા આવ્યો A ડેશ પાસે. A ડેશ પાસે I પ્રવાહ આવે એટલે હવે એનું બે ભાગમાં વિભાજન થશે. એક ભાગ આમાંથી પસાર થાય, એક ભાગ આમાંથી. પણ એ સરખો જ પસાર થાય કારણ કે બે અવરોધ કેવા છે? સરખા. એટલે જ્યાં આ કન્ડિશનમાં આ દાખલામાં જ્યાં પ્રવાહ વિભાજન થશે એ સરખા ભાગમાં જ થાય કારણ કે બધાના અવરોધ એક સરખા છે એટલા માટે. એટલે હવે એ પ્રશ્ન જ નહીં. તો અહીંયાથી કેટલો પ્રવાહ વહેશે? I/2 I/2. શા માટે? કારણ કે I અંદર પ્રવાહ દાખલ થાય છે તો એમાંથી જે પ્રવાહ બહાર નીકળશે એ આનો અડધા થઈ જાય. એટલે આમાં I/2 દાખલ પસાર થાય, આમાંથી I/2 પસાર થાય. સેમ જ રીતે આ જે I પ્રવાહ છે B પાસે આવે છે. હવે B પાસેથી એનું બે ભાગમાં વિભાજન થઈ જાય સરખા ભાગમાં I/2 I/2. સરખા ભાગમાં શા માટે? કારણ કે આ બે અવરોધ સરખા છે. આગળ આ I પ્રવાહ આવે છે એનું બે ભાગમાં વિભાજન થઈ જાય I/2 અને I/2. હવે સમજજો બરાબર. આ I/2 પ્રવાહ અહીં આવે છે. મારે B ડેશ C ડેશ એટલે કે આમાંથી કેટલો પ્રવાહ વહે છે એ કેવું છે. તો એ તમે જોઈ શકો અહીંયા I/2 પ્રવાહ આવે છે. એક પ્રવાહ અહીંથી I/2 અહીંયા પહોંચે છે B ડેશ પાસે. તો જે B ડેશમાંથી અહીંયાથી જે પ્રવાહ પસાર થાય આ બેનો સરવાળો થાય. એક પ્રવાહ આમ જાય, બીજો એક પ્રવાહ એ દિશામાં જાય, એ બેનો સરવાળો થઈને પ્રવાહ આ બાજુ આવે એટલે કેટલો થાય? તો કે I/2 plus I/2 એટલે એ જ રીતે આ બાજુમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? D ડેશ C ડેશમાંથી. તો એ સિમ્પલ છે. જો અહીંયાથી કેટલો પ્રવાહ આવે? તો કે I/2. અહીંયાથી કેટલો પ્રવાહ આવે? I/2. એ બે ભેગા થઈને આમાંથી વહે એટલે કેટલો થાય? થાય. સેમ જ રીતે અહીંયા કેટલો પ્રવાહ આવે છે? તો કે I/2. અહીંયાથી કેટલો પ્રવાહ આવે? I/2. એ બેનો સરવાળો થઈને આમાંથી પ્રવાહ વહે એટલે કેટલો થાય? હવે જુઓ બરાબર. હવે સમજવાનું છે. C ડેશમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળશે એ કેવું છે આપણે. તો તમે જુઓ C ડેશ પાસે કેટલા પ્રવાહ દાખલ થાય છે એટલો સરવાળો એ બહાર નીકળે. જંકશનનો નિયમ. તો I પ્રવાહ દાખલ થયો, અહીંયા I પ્રવાહ દાખલ થયો અને અહીંયા I પ્રવાહ દાખલ થયો. એ ત્રણેયનો સરવાળો થયો I plus I plus I એટલે 3I પ્રવાહ અહીં બહાર નીકળે. આ તમારું પ્રારંભિક સ્ટેજ. આમાં ક્યાંય ભૂલ ન હોય એટલે તમે દાખલે સાચી દિશામાં ચાલો છો એનો મતલબ એવો થાય. ખ્યાલ આવે છે કે નહીં? અને જો અહીંયા 3I ન થતો હોય એટલે સમજવાનું આપણી ક્યાંક ભૂલ છે. એ 100% તમારી ભૂલ જ હોય ક્યાંક પ્રવાહ વિભાજન દર્શાવો. પછી તમારે મારી મચેડી તમે લખી નાખો એ વસ્તુ અલગ, પણ તો જવાબ ખોટો આવશે. એટલે આવા બધા પ્રશ્નોમાં ખાસ કરીને સમજવાનું શું છે? તમને અગાઉથી જ ખબર પડી જાય કે તમે જે દાખલો ગણો છો એ તમારો સાચી દિશામાં છે ખોટી દિશામાં. ખ્યાલ આવે છે કે નહીં? એ તમને અગાઉથી જ તમને ખ્યાલ આવી જતો હોય છે. એટલા માટે હવે આપણે આગળ છે ચાલશું. આના પછી જે કિર્ચોફનો સમીકરણો છે લખવાના છે. સમજજો બરાબર. તો હવે જો એમાં ધ્યાન આપશું આપણે. હું આમાં બે બંધગાળા, એક બંધગાળો છે લખું છું. એ પહેલા એક તમને ચર્ચા કરું કે ધારો કે A અને C ડેશ વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેપિટલ R છે અને કેટલો છે આપણે મેળવવાનો છે. સિમ્પલ. તો હવે હું શું કરીશ કે જે A અને C ડેશ છે, A અને C ડેશ છે જેની વચ્ચે આ સમગ્ર સમઘન છે, એ સમગ્ર સમઘનશીનો અવરોધ, એનો સમતુલ્ય અવરોધ એ કેટલો લખીશું? તો કે R. અને એની સાથે તમે એક અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી જોડેલ છે જેમ EMF છે. અને બેટરી છે કેટલો પ્રવાહ આપે છે? તો કે 3I. અને અહીંયાથી પસાર થશે 3I. તો હવે આ જે છે એના માટે આપણે ઓહમનો નિયમ લખવો છે. તો એ ઓહમનો નિયમ આવો થાય V IR પરથી. V IR પરથી એ જે નિયમ થશે એ લખાય E બરાબર આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો કે 3I. અને એનો અવરોધ એટલે આ સમીકરણ નંબર 1. આની આગળ જરૂર પડશે. શું કર્યું આપણે કે અહીંયાથી સમઘન કાઢી નાખ્યું. સમઘનના બારે બાર અવરોધ છે એનો સમતુલ્ય અવરોધ R લખી નાખ્યો. અને કોની વચ્ચે છે? તો કે A અને C ડેશ વચ્ચે. અને એની સાથે આપણે EMF વાળી એક બેટરી જોડેલ છે. એટલે એનું સમીકરણ આવું બને. હવે હું એક લૂપ લખું છું. લૂપ એટલે શું આપણે આગળ સમજી ગયા છે. એ લૂપને હું નામ આપું છું A B C A B C C ડેશ A માટે આ બંધગાળા એટલે કે લૂપ માટે
કિર્ચોફનો નિયમ લખતા કયો બંધગાળો છે તો કે A B C C ડેશ અને પાછા ક્યાં આવી જવાનું છે એના માટે કિર્ચોફનો નિયમ લખવો છે જે આપણે સમીકરણ કહું કિર્ચોફના નિયમની વાત કરેલી છે હવે એ નિયમનું સમીકરણ છે આપણે આમાં લખવાનું છે સમજજો બરાબર તો હવે એના માટે પહેલા તમારે મુસાફરીની દિશા નક્કી કરવી પડે કે આપણે આ દિશામાં જવાનું છે પછી અહીંયા આવવાનું છે રિટર્ન એટલે આ મુસાફરીની દિશા છે મુસાફરી હવે આગળ ક્યાંથી સ્ટાર્ટ કરશું તો કે એ પાસે તો નિયમ શું જ્યાંથી સ્ટાર્ટ કરો એનું સ્થિતિમાન લખી નાખવાનું પહેલા V એ બિંદુથી સ્ટાર્ટ કરવાનું છે કઈ બાજુ જવાનું છે તો કે આ તરફ D તરફ જવાનું છે A B C C ડેશ A એ બંધગાળામાં એટલે તમે આમ જશો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા બંને એક સમાન તો પ્રવાહનું મૂલ્ય માઈનસ લેવાનું પણ આપણે આ જે સમીકરણ લખી છે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ લખી છે એટલે પ્રવાહનું મૂલ્ય ઋણ પણ હવે જે હું સ્ટેપ લખીશ એમાં લખીશ અહીંયા -I * R એટલે કે આ વિદ્યુત સ્થિતિમાન આ જે પ્રવાહ જે છે એ પ્રવાહ જે R અવરોધમાંથી પસાર થાય છે તો એ અવરોધ અને પ્રવાહનો ગુણાકાર એટલે કે વિદ્યુત સ્થિતિમાન પણ આગળ નિશાની કઈ આવી માઈનસ નિશાની કઈ રીતે આવે તો કે વિદ્યુત પ્રવાહની દિશા અને આપણી મુસાફરીની દિશા જે દિશામાં તમારે ચાલવાનું છે એ બંને એક સમાન હોય તો પ્રવાહ ઋણ બંને વિરુદ્ધ હોય તો પ્રવાહ ધન બેટરી ચડતા હોય પગથિયું ચડી તો વોલ્ટેજ ધન કરવાના ઉતરી તો ઋણ હવે આગળ અહીંયા પહોંચી ગયા પછી અહીંયાથી D થી C તરફ તમે જાઓ છો તો એક વસ્તુ બીજી તમારે યાદ રાખવાની કે વિદ્યુત પ્રવાહ હંમેશા વધારે વિદ્યુત સ્થિતિમાન વાળા બિંદુથી ઓછા વિદ્યુત સ્થિતિમાન વાળા બિંદુ તરફ વહે એટલે એનો મતલબ એવો થાય કે A પાસેનું જે સ્થિતિમાન હોય એ મૂલ્ય D કરતાં વધારે હોય તો જ પ્રવાહ A થી D તરફ વહે D અને C વચ્ચે આ જે પ્રવાહ દર્શાવ્યો છે D થી C તરફ વહે છે એટલે એનો મતલબ એવો થાય કે D પાસેનું જે સ્થિતિમાન છે C કરતાં કેવું હોય વધારે આગળ D થી C તરફ જાઓ એટલે તમે એ દિશામાં જાઓ છો પ્રવાહી દિશામાં છે બંનેની દિશા સરખી તો અહીં લખીશું I * R છેદમાં 2 એટલે કે I/2 * R પણ એ કેવા માઈનસ કારણ કે મુસાફરી અને પ્રવાહની દિશા બંને એક જ છે આગળ અહીંયા પહોંચી ગયા C થી C ડેશ તરફ જવું છે તો મુસાફરીની દિશા એટલે લખાશે ફરીવાર I * R હવે C ડેશ થી તમે ક્યાં આવશો પાછા A તરફ તો C ડેશ થી A તરફ આવશું ત્યારે આમાં શું આવે છે વચ્ચે બેટરીમાં શું યાદ રાખવાનું કે જો પગથિયું ચડો અને પગથિયું ચડ્યું કહેવાય માઈનસ થી પ્લસ તરફ અને પ્લસ થી માઈનસ તરફ પગથિયા ઉતરા કહેવાય જો પગથિયું ચડવામાં આવે તો EMF છે અંદર પ્લસ થાય એટલે હું અહીં લખીશ પ્લસ E બેટરી આવી ગઈ હવે પાછા ક્યાં પહોંચી જાવ એ પાસે તો હવે અહીં આવશે બરાબરની નિશાન આ નહીં ભૂલવાનું બરાબર કરીને જ્યાં પહોંચી જાવ છો એની સ્થિતિમાન એટલે B તો હવે તમે જોઈ શકો કે આ બંને બાજુથી આ કેન્સલ થઈ એટલા માટે હવે તમારે એક વસ્તુ અહીંયા યાદ રાખવાની કે જ્યાં તમે કિર્ચોફનો નિયમ જે બંધગાળા માટે લખશો એ બંધગાળા માટે તમારે શું યાદ રાખવાનું કે જે બિંદુએથી સ્ટાર્ટ કરશે આપણે મુસાફરી એનું સ્થિતિમાન બંને બાજુથી કેન્સલ જ થઈ જવાનું એટલે તમારે કઈ નહીં કરવાનું અહીંયાથી સ્ટાર્ટ કરીને બરાબર કરી સામે 0 લખી નાખો જો આ -IR છેદમાં 2 -IR પ્લસ E બરાબર 0 ડાયરેક્ટ આ ન લખો ડાયરેક્ટ આ લખો સમીકરણ તોય ચાલે પણ હાલ પૂરતી તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ 0 સામે કઈ રીતે આવે છે સમજજો બરાબર હવે આગળ આનું આપણે સોલ્યુશન કરીએ તો ઈ પહેલા હું શું કરીશ E ને કરતા બનાવું ને આખા પદ સામે લઈ લઉં એટલે IR પ્લસ IR/2 પ્લસ IR થાય આનું સોલ્યુશન કરી IR પ્લસ IR એટલે 2IR પ્લસ IR છેદમાં 2 R એટલે શું સ્મોલ r એટલે શું તો કે આ બધી બાજુનો અવરોધ અને કેપિટલ R ને શું કીધું છે આપણો સમતુલ્ય અવરોધ આનું સાદું રૂપ આપી 2 × 2 એટલે 4 4 ને 1 5 એટલે 5IR છેદમાં 2 તો આપણને એક સમીકરણ મળ્યું E બરાબર 5IR છેદમાં 2 આ સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવો જો અહીંયા E છે અહીંયા E છે તો આ બે ને આપણે સરખાવીએ તો આવું થશે 3I કેપિટલ R બરાબર 5I * સ્મોલ r છેદમાં 2 I છે કેન્સલ થઈ ગયા તો કેપિટલ R બરાબર 5/6 * સ્મોલ r એકમ લખો એટલે લખો ઓમ આ આપણો જવાબ
જે સમઘન છે એનો સમતુલ્ય અવરોધ કેટલો હોય તો કે કેપિટલ R બરાબર 5/6 ઇન્ટુ R. પછી તમને એમ પૂછે કે સમઘનની દરેક ભુજામાંથી, ભુજા એટલે બાજુ, દરેક બાજુમાંથી વહેતો પ્રવાહ કેટલો, તો એ તમને આમાં દર્શાવ્યો જ છે કે અહીંયા આપણે I ની કિંમત મેળવી લઈએ. અહીંયા સિમ્પલ આપણે I ની કિંમત મેળવી લઈએ એટલે પ્રવાહ કેટલો વહે છે આપણને મળે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે આવશું ઉદાહરણ નંબર 3.6 ઉપર. જો ઈ દાખલાના ઉપર જ આધારિત છે, ટૂંકમાં આ જ છે દાખલો. એમાં તમને શું કીધું છે કે એક સમઘન છે કે જેની બધી બાજુઓ છે એના અવરોધના મૂલ્યો એક સમાન છે, એટલે કે સ્મોલ r આપી દીધો છે. આ જે સ્મોલ r દર્શાવ્યો છે, સ્મોલ r છે 1 ઓહમ છે. તમને એવું કીધું છે કે એની સાથે એના સામસામેના શિરોબિંદુ એટલે A અને C' વચ્ચે જે બેટરી જોડેલ છે કે જેનો આંતરિક અવરોધ અવગણી શકાય એટલો ઓછો છે, એના EMF છે 10 વોલ્ટ છે. એટલે બેટરીના EMF આપી દીધા કેટલા? 10 વોલ્ટ. E ની કિંમત 10 વોલ્ટ. અને તમને કીધું છે કે સમઘનનો સમતુલ્ય અવરોધ શોધો અને દરેક ભુજામાંથી, દરેક બાજુમાંથી પસાર થતો પ્રવાહ શોધો. સિમ્પલ જ છે. આપણે અહીંયા સુધી ગણ નાખ્યું. સ્મોલ r ની કિંમત કેટલી મૂકી દેવાની? 1. એટલે આપણો જવાબ આવી ગયો. r બરાબર અહીંયા r બરાબર 1 ઓહમ મૂકતા કેપિટલ R બરાબર 5/6 ઓહમ. આ સમઘનનો સમતુલ્ય અવરોધ થઈ ગયો આ દાખલા માટે. બીજું શું કીધું છે તો કે પ્રવાહનું મૂલ્ય, બધાયમાંથી કેટલો પ્રવાહ પસાર થાય બધી બાજુઓમાંથી, તો એ તો આપણે દર્શાવ્યો છે. I અહીંયા I/2. હવે મૂલ્ય કેટલું તો એ સિમ્પલ છે. r ની કિંમત મળી ગઈ, ઈ કિંમત અહીંયા મૂકી દીજો સમીકરણ 1 પર. E બરાબર 3I into R. E બરાબર કેટલા? બેટરીનું EMF તો કે 10 વોલ્ટ બરાબર 3 into I into R એટલે 5/6. 3 ગુણ 6 એટલે આજે I ની કિંમત મળશે 2 ગુણ્યા 10 એટલે 20/5 બરાબર 4 એમ્પિયર. I બરાબર કેટલા મળ્યા? 4 એમ્પિયર. હવે સમજજો બરાબર. તમને એમ કે AB બાજુ છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય, તો જો AB બાજુમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I. અને I બરાબર કેટલા મળ્યા? 4. એટલે AB બાજુમાંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય. તમને એમ કે D' માંથી કેટલો પ્રવાહ પસાર થાય, તો તમે જો આ D' માં આપણે જે પ્રવાહ વિભાજનમાં પ્રવાહ કેટલો દર્શાવ્યો છે I જેટલો, એટલે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 4 એમ્પિયર. તમને એમ કે A' B' માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, તો A' B' માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, તો તમે જો ઈ પ્રવાહ છે કેટલો છે? I/2. માટે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય તો કે 4/2 એટલે આપણો જવાબ આવશે 2 એમ્પિયર. તો આ રીતે તમે બારે બાર જે બાજુઓ છે એના નામ લખવાના અને એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ તમારે જાતે પ્રયત્ન કરવો. સિમ્પલ જ છે. આમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે મૂલ્ય મૂકવાનું. તો આ જે દાખલો છે એકદમ સિમ્પલ છે અને આવા દાખલા છે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, એટલે આપણે એની બરાબર તૈયારી કરી નાખીએ.